નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો થોડા મહિના પહેલા વહીવટી બોર્ડ અને ઇલેક્શન વોર્ડ નંબર 15માં આવેલ વિસ્તાર સોમાભાઈની ચાલી પાસે આવેલો રોડ રસ્તા પાસેનો વિસ્તાર તેમજ ઉમા 4 રસ્તા પાસે આવેલ ઉમા કોલોનીની બાજુમાં અડીને આવેલ ગ્રીન બેલ્ટની જગ્યામાં સોસાયટીવાળાઓએ અને ખાણીપીણીની લારીઓ અને ઢાબાવાળાઓએ ગેરકાયદેસર રીતથી દબાણો કરાવીને રોજે રોજ સાંજના સમયને મોડી રાત સુધી ઉમા 4 રસ્તાથી સોમાભાઈની ચાલી સુધીના એક તરફના રોડ રસ્તા પર પંજાબી, ચાઇનીઝ, પાવભાજી, સાઉથ ઇન્ડિયન, સેન્ડવિચ, આમલેટ, પાણીપુરીના ખાણીપીણીની લારીઓવાળાઓએ અને ઉમા સોસાયટીના કેટલાક ચોક્કસ મકાન માલિકોએ ગ્રીન બેલ્ટની જગ્યામાં દબાણો કર્યા હતા। ત્યારે રોજે સાંજે અને રાત્રે ખાણીપીણીની લારીઓ પર તેમજ પંજાબી ઢાબા પર જમવા આવતા, નાસ્તો કરવા આવતા અને પાર્સલો લેવા આવતા માણસો અને રાહદારીઓ પોતાના 2 વ્હીલર વાહનો અને 4 વ્હીલર વાહનો જાહેર રસ્તા પર જ પાર્કિંગ કરવાના કારણે આ વિસ્તારમાં ચક્કાજામના દ્રશ્યો જોવા મળતા હતા। ત્યારે વડોદરા શહેર સેવા સદનના તંત્ર તેમજ દબાણ શાખાની ટીમે અને પોલીસ પ્રશાસને સંયુક્ત કામગીરી કરીને ઉમા 4 રસ્તા પાસે આવેલ ગ્રીન બેલ્ટની જગ્યાને દબાણમુક્ત કરાવી હતી તેમજ રોડ રસ્તા પર લાગતી ખાણીપીણીની લારીઓના દબાણો પણ દૂર કર્યા હતા। ત્યારે આશ્ચર્ય અને નવાઈની વાત તો એ થાય છે કે તંત્ર પ્રશાસને ખાણીપીણીની લારીઓના દબાણો અને ગ્રીન બેલ્ટની જગ્યામાં પાક્કા દબાણો કર્યા હતા તે દૂર કરી દેવામાં આવ્યા હતા, પણ આ વિસ્તારમાં રોડ રસ્તાના અને ગ્રીન બેલ્ટના જગ્યાના દબાણો દૂર કર્યા પછી ખાલી પડેલ જગ્યા પર કોઈ પણ પ્રકારનો નવો રોડ રસ્તો બનાવવાની કામગીરી ન થતા ફરીથી ઉમા 4 રસ્તા પાસે ખાણીપીણીની લારીઓ રોડ રસ્તા પર રાબેતા મુજબ લાગી ગઈ અને ઉમા 4 રસ્તા પાસે આવેલી ગ્રીન બેલ્ટની જગ્યામાં ફરીથી દબાણો થઈ ગયા। તો એનો મતલબ શું